i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નવીન ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં લીંબડી સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવારની ટિકિટ ન મળતા ભાભોર દિનેશભાઈ ભાજપના ખેસ પહેર્યો અને ભાજપમાં જોડાયા। આપ પાર્ટીને રામ રામ કર્યા। મળતી માહિતી મુજબ આજરોજ લીંબડી જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની ટિકિટ નહીં આપતા લીંબડી જિલ્લા પંચાયત સીટમાં ભંગાણ થયું છે। ભારતીય જનતા પાર્ટી દિવસે દિવસે મજબૂત થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। શ્રી દિનેશભાઈ ભાભોરે અને ટાંડી સરપંચ સહિતના લોકો આજરોજ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરાવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવ્યા। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પ્રમુખ શ્રી વિનુભાઈ નીનામા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી લલિતભાઈ પુરિયા સાહેબ, દાહોદ જિલ્લાના પક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નાયકની હાજરીમાં જોડાવામાં આવ્યા। અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં લીંબડી જિલ્લા પંચાયત સીટમાં લડી ચૂકેલા અને પીઢ નેતા ભાજપમાં સામેલ થયા પછી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને હાલ ભાજપની વિચારધારાને ધ્યાને લઈ અને પરત સૌનો સાથ સૌનો વિકાસની દિશા તરફ પરત થતા જોવા મળે છે। આમ ધીરે ધીરે ભાજપ મજબૂતની દિશા તરફ આગળ વધતી જોવા મળે છે અને લીંબડી જિલ્લા પંચાયત સીટ ભાજપની મજબૂત બનતી જોવા મળે છે। દિનેશભાઈ ભાભોરે ધ્વનિ સંદેશથી પૂછપરછ કરતા તેમને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવાની ખાતરી આપી અને વિશ્વાસઘાત કરતા તેમને આમ આદમી પાર્ટી છોડી અને ભાજપની વિચારધારાને લઈ ભાજપાનો ખેસ પહેર્યો હોવાનું જાણવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।